2 દિવસથી ગુમ થયેલા કોઠાવ ગામના સાદા બનેવીની લાશ કોઠાવ ગામની સીમમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી. ડેડ બોડી લોહીલુહાણ હાલતમાં મળતા પરિવારજનોએ કર્યા મર્ડરના આક્ષેપ. સૂત્રોની મળતી માહિતી મુજબ કરજણ તાલુકાના કોઠાવ ગામના વિજયભાઈ રતિલાલ પટેલ ઉંમર 35 વર્ષ અને તેમના સાડા ચંદ્રકાંત સુરેશભાઈ વસાવા જેની આશરે 24 વર્ષ જેઓ પોતાના મકાઈના ખેતરમાં પાણી ચાલતું હોવાથી બંને સાદા બનેવી ખેતરમાં ગયા હતા, પરંતુ જમવાના સમયે ઘરે પરત ના આવતા પરિવારજનોએ ખેતરમાં તપાસ કરતા મળી આવ્યા ન હતા. સાદા બનેવીના મળતા પરિવારજનોએ આસપાસમાં તપાસ કરતા પણ ના મળી આવતા વિજયભાઈ રતિલાલની ધર્મપત્નીએ તારીખ 14/3/2025ના રોજ કરજણ પોલીસ સ્ટેશનમાં ગુમ થયા જોગ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવતા કરજણ પોલીસે સાદા બનેવીને શોધી નાખવાની તજવીજ હાથ ધરી હતી. તે છતાં ના મળતા કરજણ પોલીસ સ્ટેશનના પીઆઈએ કે વડવાડે ડ્રોન કેમેરાની મદદ લેતા કોઠાવ નિશાળિયા તરફના રોડ ઉપર કોઠાવ ગામની સીમમાંથી મકાઈના ખેતરમાંથી સાદા બનેવીની ડેડ બોડી ડ્રોન કેમેરામાં કેદ થવા પામી હતી. સાદા બનેવીની ડેડ બોડી લોહીલુહાણ હાલતમાં મળતા પરિવારજનોએ મર્ડરના આક્ષેપ મીડિયા સમક્ષ કર્યા હતા. કરજણ પોલીસે ડેડ બોડીને હાલ પીએમ અર્થે કરજણ સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની તપાસ હાથ ધરી, પરંતુ સાદા બનેવીનું મોત કેવી રીતે નીપજ્યું, અકસ્માત મોત છે કે મર્ડર, તે પીએમ બાદ તેમજ પોલીસ તપાસ બાદ જાણવા મળશે. બ્યુરો રિપોર્ટ પિન્ટુ વસાવા સાથે કેમેરામેન સુનિલ માછી, કરજણ. મારું નામ વિનોદ પટેલ છે. મારો ભાઈ કોઠામાં રહે છે. ધૂળેટીના દિવસે સાંજે 7-7:30 ખેતરમાં પાણી જોવા ગયા હતા, પણ 2-3 કલાક પછી એ જોવા ના મળ્યા ને અમે 24 કલાક શોધખોળ કરી, મારા ભાભીએ, મારા પરિવારજનોએ, તો એ કશું ખબર ના પડી. પછી અમે એફઆઈઆર લખાવી પોલીસ સ્ટેશનમાં. એફઆઈઆર લગાવ્યા પછી ડ્રોનની મદદથી કાલે સાંજે હવે મળ્યા હતા અમને ને અહીંયા દવાખાને લાવ્યા હતા. ને એમની અમારા સર એવી ઈચ્છા છે કે એમનું જે કરંટ લાગ્યો છે, કરંટ નથી, એમને લાગેલું છે બહુ, એટલે કરંટ લાગ્યો તો બ્લડ ના નીકળે સર. એટલે અમે એટલી રિક્વેસ્ટ કરીએ કે અમને ન્યાય મળવો જોઈએ. તો તમને કોઈ શંકા કે કોઈ એવું છે કે ગામમાં કોઈની સાથે દુશ્મની થઈ હોય? શંકા સર એમાં એવું છે કે મારા ભાઈ જમીન કરે છે, બરાબર, 2 માણસ એટલી બધી જમીન કરે છે એટલે આંખોમાં બી આવે છે લોકોને, ને 1-2 જણા અમારા વિરોધી બી છે ગામમાં. શું નામ તમારા ભાઈનું? વિજય રતિલાલ પટેલ સર. અને સાથે એમનો સારા આપણે ચંદ્રકાંત સુરેશભાઈ વસાવા. આ બાબતે તમે શું કરવા? અમે સર અમે ન્યાય માગવા માંગીએ છીએ, કેમ કે શોર્ટનો તો અમને લાગતું, કેમ કે કરંટમાં તો આવું ના હોય સર. ઝટકા મશીન બતાવે છે? ઝટકા મટીનમાં તો બ્લડ ના નીકળે, આટલું બધું વાગેલું ના. અમને ન્યાય જોઈએ સર, બીજું કંઈ નહીં. અમે બીજું સરકારી કંઈ ઉમેદ નહીં કરતા, અમે ખાલી આ ઉમેદ કરીએ છીએ.